ઓમ નમસ્તે નમસ્તે નમો લોય સૌત્રિકાળવર્તી અરહંતાણમ નમો લોય સૌત્રિકાળવર્તી સિદ્ધાણમ નમો લોય સૌત્રિકાળવર્તી આયર્યાણમ નમો લોય સૌત્રિકાળવર્તી ઉપજ્જાયણમ નમો લોય સૌત્રિકાળવર્તી શવશાણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસન નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે દેગો મેં શશદો અપ્પા જ્ઞાન દર્શન લખણો શેષા મેં બાહિરા ભાવા સદ્વે સંયોગ લખણા મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કહે કંઈ અન્ય તે મારું જરી પ્રમાણ માત્ર નથી અરે જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તસમો પામે લય કરે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથાઈને જે જ્ઞાત તે તો તે જ છે જમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષ ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શુદ્ધ કેવડી કથિત આ સમય પ્રારંભ કરો ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં અત્યારે મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર જે પ્રવચનો ચાલી રહ્યા છે તેમાં 7મા અધ્યાય ઉપર પૂર્વ પ્રવચન ચાલે છે. એમાં આજના પ્રવચનમાં જે ચર્ચા આવી છે એ પૂજ્ય ગુરુદેવશ્રીએ એમ ફરમાવ્યું કે જે જીવ દ્રવ્ય અપેક્ષાએ તો પોતાના આત્માને અને સિદ્ધના આત્માને એક સરખો જાણે અને માને એમાં કાંઈ દોષ નથી. દ્રવ્ય અપેક્ષાએ ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ જેવો સિદ્ધનો આત્મા છે એવો જ મારો આત્મા છે એમ જે માને અને જાણે એમાં તો કાંઈ દોષ નથી. પણ કોઈ જીવ એમ વિચાર કરે કે દ્રવ્ય અપેક્ષાએ સિદ્ધ સમાન મારું વસ્તુ છે, મારું દ્રવ્ય છે, એમ પર્યાય અપેક્ષાએ પણ હું સિદ્ધ સમાન છું એમ જો કોઈ માની લે તો મોટી ભ્રમણા અને મિથ્યાત્વ એમાં ચાલે છે. એટલે સિદ્ધ જેમ જાણનાર દેખનાર છે તેમ હું પણ જાણનાર દેખનાર છું એ દ્રવ્ય અપેક્ષાએ વાત છે. સિદ્ધથી જરાક પણ તું ખઈશો તો અનંતી કર્તૃત્વ બુદ્ધિમાં ગયો એ દ્રવ્ય અપેક્ષાની ચર્ચા છે. જો સિદ્ધથી ખઈશો એટલે કે દ્રવ્યથી તું ખઈશો જેવું તારું દ્રવ્ય છે એવું જ સિદ્ધનું દ્રવ્ય છે એમ જો તે દ્રવ્ય અપેક્ષાએ ન માન્યું તો તું કર્તૃત્વ બુદ્ધિમાં જઈશ. અને પર્યાય અપેક્ષાએ તે એમ માની લીધું કે જેવો સિદ્ધનો આત્મા છે પર્યાય અપેક્ષાએ એવો જ પર્યાય અપેક્ષાએ હું છું તોય તું અનંતી કર્તૃત્વ બુદ્ધિમાં જઈશ. એટલે દ્રવ્ય અને પર્યાયના જે જીવને વિભાગ ખ્યાલમાં નથી આવતા એ જીવને બધી ભ્રમણાઓ ચાલ્યા કરે છે. એના ઉપર આખું પ્રવચન 1 કલાકનું પૂજ્ય ગુરુદેવશ્રીનું આજે ચાલ્યું કે ક્યાં જીવ આવી અપેક્ષાને સમજ્યા વગર જો એમને માનવા માંડે કે જેવો સિદ્ધ છે એવો જ હું છું, જેવો સિદ્ધ છે એવો જ હું છું, તો પર્યાય અપેક્ષામાં મોટી ભૂલ થઈ જાય છે. એટલે ગુરુદેવે આજે પર્યાય તારા દ્રવ્યની જ છે, પર્યાય તારી જ છે, એનો કરતાં તું જ છો, મિથ્યાત્વનો કરતાં તું જ છો, રાગ દ્વેષ મોહનો કરતાંય તું જ છો, એ તારાથી જ થાય છે, કર્મથી થાય છે એ એક જુદો વિષય, એ સમયસારની અપેક્ષા.
કે ભાઈ કર્મના નિમિત્તે અહીંયા રાગદ્વેષ મોહના પરિણામ થાય છે, તો એવા પરિણામને કર્મ સાપેક્ષ ગણી અને કર્મમાં અભેદ કરી દીધા છે. અને અહીંયા જ્ઞાન પરિણામ છે, એવા જ્ઞાન પરિણામ આત્માનો સ્વભાવ હોવાથી એ જ્ઞાનને આત્મા સાથે અભેદ કરીને એ જ્ઞાન આત્માનું છે એમ જે કહેવામાં આવે છે એ વિષય જુદો. અને અહીંયા જે સિદ્ધ કરવું છે એ અજ્ઞાની જીવ અજ્ઞાન અપેક્ષાએ જો પોતાની પર્યાયને પણ સિદ્ધ જેવું માનવા માંડતો હોય તો ભૂલ થઈ જાય છે. એ ભૂલ ટાળવા માટે, ભૂલ ભાંગવા માટે આવા પ્રવચનો પૂજ્ય ગુરુદેવ શ્રી આપે છે કે ભાઈ કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકારી. કર્મ શું કરે? કર્મ તો નિમિત્તપણે છે. એ કાંઈ તારા પરિણામનું બગાડી શકતા નથી, તારા પરિણામનો સુધારો કરી શકતા નથી. એ તો નિમિત્તપણે બાહ્ય એક વસ્તુ છે, પૂતગલની સ્થિતિ છે. પણ એની પર તું લક્ષ કર, એનામાં તું જોડા તો અહીંયા વિકાર થાય છે, અહીંયા વિભાવ થાય છે તારી પર્યાયમાં. અને એ વિકાર ને વિભાવ જે થાય છે એનો કર્તા છે એ કર્મ નથી, એનો કર્તા જીવ છે. દ્રવ્ય અપેક્ષાએ જોવો તો જીવ એનો કર્તા છે, પર્યાય અપેક્ષાએ જોવો તો પર્યાયનો કર્તા પર્યાય છે. એમ સિદ્ધ કરી અને આખો વિષય આજનો જે સિદ્ધ કર્યો એ અજ્ઞાનીનું અજ્ઞાન કેવી રીતે ચાલતું હોય છે અને એ અજ્ઞાનીનું અજ્ઞાન જે ચાલે છે એ અજ્ઞાન કેવી રીતે દૂર થાય કે એ દ્રવ્ય અને પર્યાયની વિવિક્ષા યથાર્થપણે જો વાસ્તવિકપણે સમજી દે કે ભાઈ દ્રવ્ય તો શુદ્ધ છું, પણ મારી પર્યાયમાં પણ હજી અશુદ્ધતાનો જન્મ પોતાના ઉપાદાનથી જોવે તો ક્ષણિક ઉપાદાનથી થાય છે, અશુદ્ધ ઉપાદાનથી. અને નૈમિતિકથી જોવે તો પરના નિમિત્તે સંગ કર્યો હોવાથી મારી પર્યાયમાં અશુદ્ધપણે અત્યારે પરિણમન ચાલુ છે. ત્રિકાળી ઉપાદાનથી જોવે તો દ્રવ્ય સ્વભાવમાં કાંઈ ફર્યું નથી. જે સમયે અશુદ્ધતાનું પરિણમન પર્યાયમાં ચાલે છે એ સમયે પણ ત્રિકાળી દ્રવ્યમાં કાંઈ અશુદ્ધતા વ્યાપી નથી, પ્રવેશી નથી. એ તો શુદ્ધ ને શુદ્ધ જ છે. એવી એક અપૂર્વ વાત આજે પૂજ્ય ગુરુદેવશ્રીએ આજની 1 કલાકના પ્રવચનમાં આ વાત કહી કે ક્યાંય કોઈ પ્રકારની આવી પણ જો તને ભ્રમણા રહી જતી હોય તો એ ભ્રમણા તું કાઢી નાખજે કે કોઈનો દોષનો ટોપલો કોઈની ઉપર ન ઢોળતો. ભૂલ કરે જીવ અને એનો દોષનો ટોપલો નાખે કર્મ ઉપર, તો એવી સ્થિતિ નથી. કર્મ નિમિત્તપણે હોય પણ એ પરિણામ જે થાય છે એ પરિણામને પરિણામથી જોવો તો પરિણામનો કરતાં પરિણામ છે, અને પરિણામને દ્રવ્યથી અભેદ કરીને જોવો તો એ પરિણામનો કરતાં ખરેખર જીવ જ છે. એને બીજા જીવ અને પરિણામ એ બે જ સ્થિતિ આખા જીવમાં વર્તી રહી છે. બાહ્યની કોઈ સ્થિતિ એમાં આવતી નથી, એનો પ્રવેશ એમાં થતો નથી. આ પર્યાય કે આ દ્રવ્ય ત્યાં બીજા પૂતગલ દ્રવ્યમાં જતું નથી. માટે બે દ્રવ્યની પૃથકતા સમજી અને બે દ્રવ્યમાં મારું જે જીવ દ્રવ્ય છે એના જીવ દ્રવ્યમાં દ્રવ્ય ગુણ પર્યાયની શું સ્થિતિ છે અને એમાં મારું પરિણમન અત્યારે કેવું ચાલે છે, અને એ પરિણમન મારું જો અશુદ્ધ રૂપે ચાલતું હોય તો એ મારી પાસે એક શુદ્ધ સ્વભાવ પડ્યો છે, એના લક્ષ્ય જો મારું પરિણમન થાય તો એ પરિણમનમાં પણ શુદ્ધતાનો જન્મ થઈ જાય. એવી ચર્ચા આજના પ્રવચનમાં ગુરુદેવે અદ્ભુતથી અદ્ભુત વાત કે ક્યાં ભૂલી જાય છે મિથ્યા દૃષ્ટિ. અજ્ઞાની કેમ થઈ જાય છે, મિથ્યા દૃષ્ટિ કેમ થઈ જાય છે, એની આવી ભૂલ થઈ જાય છે. એ દ્રવ્ય અપેક્ષાએ જે વાત ચાલતી હોય ત્યારે એને પર્યાય અપેક્ષામાં ખતવી દે છે, અને પર્યાય અપેક્ષાએ જ્યારે જે વાત ચાલતી હોય ત્યારે એને દ્રવ્ય અપેક્ષામાં ખતવી દે છે. જો એ ખતવણીમાં ફેર થાય તો એમાં મોટો ભૂલ થવાનો સંભવ છે. એટલે આ વસ્તુનું યથાર્થપણે જ્ઞાન પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કરાવ્યા કરતા હોય છે, અને નિરંતર જે લોકો સાંભળતા હોય એને તો આ વસ્તુનું જ્ઞાન બરાબર હોય, એટલે એ તો એવી કોઈ ભૂલમાં પડે નહીં. પણ એવી કોઈ છતાંય ભૂલ થઈ જતી હોય, એક ધારો બીજો ઉપદેશ ચાલતો હોય ત્યારે આ સમજમાં ન આવ્યું હોય તો આવી ભૂલ થવાનો સંભવ જીવને રહી જાય છે, કોઈ શલ્ય રહી જાય છે અંદર. એટલે ક્યાંક ને ક્યાંક ક્યારેક આ વિષય આવે એટલે પૂજ્ય ગુરુદેવ શ્રી પાછી એની વિસ્તારપૂર્વક ચર્ચા કરે. 1 કલાક એના માટે ચલાવી એને. એ એક પોઈન્ટથી જ ચાલુ થયું કે સિદ્ધની પર્યાયને જો પણ તું તારી પર્યાયને સિદ્ધની પર્યાય જેવી માની લે દ્રવ્યની બદલે તો ક્યાં ભૂલ થઈ જાય છે એનો વિસ્તાર 1 કલાકમાં એ જ બોલ ઉપર આખો વિસ્તાર ચાલ્યો, એક જ વાત ઉપર. આ ગુરુદેવની શૈલી છે, એક બોલ ચાલે પછી એના ઉપર છે ને એટલા બધા ન્યાયથી બધું સિદ્ધ કરે
કે એમ સામેવાળાને પછી કોઈ શલ્ય ન રહીએ, એવી એક અદ્ભુત વાત આજ પૂજ્ય ગુરુદેવશ્રીએ કરી. હવે આપણે અહીંયા ચાલે છે પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર. એમાં આપણે ચાલ્યું છે આપણે ત્યાં સહજ નિશ્ચય નહીંથી સદા નિરાવરણ સ્વરૂપ શુદ્ધ જ્ઞાનરૂપ સહજ ચિત્ત શક્તિમય એ વિષય આપણે ચાલતો હતો, એ પૂરું થયું. આપણે હવે આમાં જે મૂળ વિષય છે આ છેલ્લો વિષય છે. હવે આ ઉપરોક્ત વિવિધ વિકલ્પોથી એટલે કે ભેદોથી, ઉપરોક્ત વિવિધ વિકલ્પો એટલે કે કોઈ પણ પ્રકારના જે શુભના અશુભના કે શુદ્ધના એ સંબંધીના વિવિધ પ્રકારના જે વિકલ્પોની હારમાળા અનાદિથી જીવને ચાલે છે, અને એ વિકલ્પને મારો માનવાની ભ્રમણા અનાદિથી જીવ કરે છે, એવા વિકલ્પની પરિપાટી અનાદિથી જીવને ચાલી રહી છે. કોઈ પણ વિકલ્પ કદી ભલો નથી હોતો. વિકલ્પ હંમેશા દુઃખદાયક હોય છે. પછી અશુભ વિકલ્પ હો, શુભ વિકલ્પ હો કે શુદ્ધનો વિકલ્પ હો, વિકલ્પ માત્ર દુઃખનું કારણ છે. કોઈ પણ વિકલ્પમાં સુખ નથી. વિકલ્પ શબ્દ રાગ, એમાં ક્યાંય સુખ નથી. એટલે આમાં એમ કહે છે કે ઉપરોક્ત વિવિધ વિકલ્પોથી, વિવિધ એટલે વિવિધ પ્રકારના વિકલ્પોથી એટલે કે ભેદોથી. વિકલ્પ શબ્દે ભેદ, જ્યાં ભેદ પડે ત્યાં વિકલ્પની ઉત્પત્તિ થાય. ત્રિકાળી દ્રવ્યમાં ગુણભેદ પડે તો વિકલ્પની ઉત્પત્તિ થાય, અને ઉપયોગ લક્ષણને છોડી ત્રિકાળી દ્રવ્યથી અનન્ય ઉપયોગ લક્ષણ છે એમાં ભેદ પાડે ઉપયોગનો તો પણ વિકલ્પ થાય. એવા બે પ્રકારના દ્રવ્ય સાપેક્ષ વિકલ્પ અને પર્યાયથી અનન્ય દ્રવ્ય હોવા છતાં પર્યાય સાપેક્ષ વિકલ્પ, એવા બે પ્રકારના વિકલ્પો જ્યારે એવા ભેદરૂપ પરિણમન એનું ચાલે ત્યારે વિકલ્પોની ઉત્પત્તિ થાય. એવા વિકલ્પોથી ભરેલા વિભાવ પર્યાયોનો નિશ્ચયથી હું કરતા નથી, કારયતા નથી, અને પૂદગલ કર્મરૂપ કરતાનો વિભાવ પર્યાયોનો કરતા જે પૂદગલ કર્મો તેમનો અનુમોદક પણ નથી એમ વર્ણવવામાં આવે છે. એટલે એમ સિદ્ધ કરે છે કે કોઈ પણ વિભાવ પર્યાયો એટલે કે વિભાવ એટલે વિશેષ ભાવ, પછી એમાં શુદ્ધ હોય કે અશુદ્ધ હોય, કોઈ પણ વિશેષ ભાવરૂપ પર્યાયોનો નિશ્ચયથી હું કરતા નથી, એટલે કે હું અકર્તા છું. કોઈ પણ પરિણામનો કરતા હું નથી. કોઈ પણ ભેદરૂપ પરિણામ હોય, વિવિધ પ્રકારના વિકલ્પો ચાલતા હોય, એવા કોઈ પણ વિકલ્પોનો કે કોઈ પણ ભેદનો કરતા હું કદી થતો નથી. પૂર્વે પણ હું કરતા નહોતો થયો, પણ મેં માની લીધું હતું કે હું કરતા છું, માટે આવા વિકલ્પોની પરિપાટી હજી ચાલુ રહે છે, તો હું નિશ્ચયથી એવા પરિણામનો કરતા છું જ નહીં એમ કહીને કરતો નથી, કરાવતો નથી, અનુમોદતો નથી, અને એનું કારણ પણ બનતો નથી. એ વિષય આપણે ચાલ્યો છે, એની ચર્ચા છે. હવે આવે છે હું નારક પર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. તિર્યજ પર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. આ બધાયમાં નારક, તિર્યજ, દેવ, મનુષ્ય એ બધી પર્યાયોનો હું કરતા નથી, અને એમાં બધાયમાં હું સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું, સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. એ કોમન વાત છે. જેમ કે જીવ ત્રિકાળી દ્રવ્ય કોમન છે, પછી મિથ્યાત્વની પર્યાય હોય, રાગની પર્યાય હોય, દ્વેષની પર્યાય હોય, એ ફર્યા કરે અને જીવ એવો ને એવો રહીએ. એમ અહીંયા નારકની પર્યાય, મનુષ્યની પર્યાય, તિર્યંતની પર્યાય, દેવની પર્યાય, પણ એમાં પણ હું તો સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. 14 માર્ગના સ્થાનના ભેદોને કરતો નથી, 14 જીવસ્થાનના ભેદોને કરતો નથી. એવી રીતે કોઈ પણ પ્રકારના પરિણામની સ્થિતિ ચાલતી હોય તો એવા ભેદરૂપી વિકલ્પોનો હું કરતા નથી, હું અકર્તા છું એમ સિદ્ધ કરી, અને હું તો સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું એમ અહીંયા કહેવા માગે છે. વિવિધ વિકલ્પોમાં એમ સિદ્ધ કરે છે કે એમ કે હું પરિણામનો કરતા નથી, હું પરિણામનો કરતા નથી, એ પણ એક નાસ્તિપરક વિકલ્પ છે. તો કે હું કેવો છું, તો કે હું અકર્તા છું, તો કે એ અસ્થિપરક વિકલ્પ છે. એક નાસ્તિપરક વિકલ્પ કે હું પરિણામનો કરતા નથી. વિવિધ વિકલ્પોમાં કેટલી પ્રકારના વિકલ્પો ચાલે છે. તો કે હું પરિણામનો કરતા નથી, કોઈ પણ પરિણામ થાય એનો કરતા નથી, તો કે એ કરતા નથી એવો નાસ્તિપરક એક વિકલ્પ ચાલે છે તને. પછી કે હું કરતા નથી એટલે એમ કે હું અકર્તા છું, તો કે એ અસ્થિપરક વિકલ્પ ચાલ્યો તને. હજી અકર્તા છું એવું પરિણમન નથી થયું, અસ્થિપરક વિકલ્પ ચાલ્યો છે. પછી કે હું પરિણામનો કરતા નથી, તો કે હું પરિણામનો હું જાણનાર છું. હું પરિણામનો કરતા નથી એ એક વિકલ્પ નાસ્તિપરક.
હું પરિણામનો અકર્તા છું, તો કે એ અસ્થિપરક વિકલ્પ. તો કે હું પરિણામનો જાણનાર છું, તો કે એ પરિણામનો જાણનાર છું, તો પરિણામ સન્મુખ તારું જ્ઞાન જાય છે, તો એ પણ એક વિકલ્પ. તો કે હું ત્રિકાળી દ્રવ્યોનો જાણનાર છું, તો કે એ પણ ભેદરૂપી વિકલ્પ. કોઈ પણ વિવિધ પ્રકારના વિકલ્પથી જુદો હું સદાત્મા છું, અને એવો આત્મા હું શુદ્ધ છું. એ સદાય સહજ ચૈતન્ય વિલાસ સ્વરૂપ હું મારા આત્માને જ ભાવું છું. વિલાસ સ્વરૂપ એટલે વૈભવ સ્વરૂપ, સહજ એટલે કે વાસ્તવિક વિતરાગતા સ્વરૂપ. સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. એટલે સહજ એટલે વિતરાગતા, સહજ ચૈતન્ય એટલે કે જ્ઞાનમય, વિલાસ એટલે કે આત્માનો વૈભવ, એટલે કે ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, વિતરાગતા સ્વરૂપ એવા વૈભવશાળી આત્માને જ હું નિરંતર ભાવું છું. મારી ભાવના એવી જ ચાલ્યા કરે છે કે હું સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ મારા આત્માને જ ભાવું છું. હું પરિણામનો કરતા નથી એવો વિકલ્પ નહીં, હું અકર્તા છું એવો વિકલ્પ નહીં, પરિણામનો જાણનાર છું એવો વિકલ્પ નહીં, મારા આત્માને જાણનાર છું એવો ભેદરૂપ વિકલ્પ પણ નહીં. હું તો સહજ વિતરાગ સ્વભાવી એવા ચૈતન્યના વિલાસ સ્વરૂપ, વૈભવ સ્વરૂપ મારા શુદ્ધ આત્માને જ ભાવું છું, એટલે કે વર્તું છું, એટલે કે એ રીતે હું રહેલો છું, એટલે કે એવું જ મારું સ્વરૂપ છે. અહીંયા દ્રવ્ય પર્યાયની ચર્ચા નથી. હું સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ મારા આત્માને ભાવું છું, એટલે કે એ સહજતા જ મારી એવી રહેલી છે. અહીંયા પર્યાય ભાવના ભાવે છે અને દ્રવ્યનું ભાવવું થાય છે, એવો ભેદ છે જ નહીં ત્યાં. હું સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું, એટલે કે હું એવો આત્મા જ છું, એવું મારું સ્વરૂપ છે, એવી મારી વાસ્તવિકતા છે, એવું મારું અંદર ચૈતન્યપણું પડ્યું છે કે હું સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. બીજા કોઈની ભાવના કરતો નથી. ક્યાંયથી હું નાસ્તિથી છૂટીને અહીંયા આવું છું એવું નથી. હું એવા વિકલ્પને છોડીને અહીંના વિકલ્પ કરું છું એવું નથી. એને જાણવા જતો તો એ જાણવાનું બંધ કરીને અહીંયા જાણવા આવું છું. એવી કોઈ વિકલ્પાત્મક સ્થિતિ મારા સ્વભાવમાં ખરેખર છે નહીં. હું તો સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ મારા આત્માને જ ભાવું છું અને નિરંતર ભાઈવા જ કરું છું. ભાઈવા જ કરું છું એ પર્યાય નથી. એવી ભાવના જ સદાય અંદરમાં મને વર્તી રહી છે કે હું તો સહજ એટલે કે વિતરાગ સ્વરૂપી, ચૈતન્ય એટલે જ્ઞાન સ્વરૂપી, એનો વિલાસ એટલે કે એનો વૈભવ, એવા સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ નિરંતર હું ભાવું છું. એટલે કે મારી ભાવના સદાય ત્રિકાળ એવી જ છે કે મારો આત્મા જ મારી ભાવનામાં આવે છે. એટલે કે હું સદાય ભાવના સ્વરૂપ વસ્તુ છું. હું ભાવના કરું છું અને ભાવ ત્રિકાળી દ્રવ્ય છે એવું ત્યાં નથી. એવો ભેદરૂપી વિકલ્પ નથી, એવો ભેદેય નથી, એવો સ્વભાવ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુની વાત નથી. હું તો સહજ ચૈતન્ય એના વિલાસ સ્વરૂપ મારા આત્માને જ ભાવું છું. એ દ્રવ્યની વાત છે. એવું ત્રિકાળી દ્રવ્ય મારું એવું છે કે મારી નિરંતર ત્રિકાળ ભાવના એ રૂપે અંદરમાં વર્તવા પણ વર્તી રહી છે. એવો મારો સ્વભાવ છે, એવી મારી ત્રિકાળતા છે, એવું મારું સ્વરૂપ છે, એવી મારી અખંડતા છે, એવું મારું નિત્ય નિરંજન સ્વરૂપ છે. એવી વાત કરે છે કે હું સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. નારક પર્યાયને કરતો નથી, તિર્યંશ પર્યાયને કરતો નથી, દેવ પર્યાયને કરતો નથી, મનુષ્ય પર્યાયને કરતો નથી, માર્ગણા સ્થાનને કરતો નથી, જીવ સ્થાનને કરતો નથી, કોઈ ભેદ વિકલ્પને કરતો નથી. હું તો સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ મારા આત્માને જ ભાવું છું. રાગને કરતો નથી, દ્વેષને કરતો નથી, મોહને કરતો નથી, એવા ક્રોધ માન માયાલોભ છે એને કરતો નથી. હું તો સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ મારા આત્માને જ ભાવું છું. એવું મારું અંદરનું વાસ્તવિક સ્વરૂપ છે. ઓલી બધી જે વાત છે એ પર્યાય અપેક્ષાએ ચર્ચા છે, અને અહીંયા સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું એ દ્રવ્ય અપેક્ષાએ વાત છે. એવી દ્રવ્ય પર્યાયની ચર્ચા કરી અને પર્યાયની નાસ્તિ બતાવી, દ્રવ્યની અસ્થિ બતાવી અને દ્રવ્યનું સ્વરૂપ આવું છે એમ આમાં બતાવવા માંગે છે કે હું તો સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ મારા શુદ્ધ આત્માને જ ભાવું છું. એ હું મિથ્યા દ્રષ્ટિ આદિ ગુણસ્થાન ભેદોને કરતો નથી.
સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. એકેન્દ્રિય આદિ જીવસ્થાન ભેદોને કરતો નથી. સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું. શરીર સંબંધી રાગ આદિ રૂપ ભાવ કર્માત્મક એ બધું એમાં લઈ અને સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. મારી ભાવના જ એવી છે અંદરમાં કે મારું સ્વરૂપ જ એવું છે કે એવી ભાવના રૂપે હું અત્યારે નિરંતર વર્તી રહ્યો છું. મારી પર્યાયમાં અશુદ્ધતા છે ને એ પર્યાયને અંદર હું વાળવા માટે પ્રયત્નશીલ થાઉં છું. એ જુદો વિષય. એ પર્યાય જ્યાં વળવાની છે એ વસ્તુ કેવી છે એ વસ્તુમાં ભરેલું છે કે હું સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માની જ ભાવના વર્તી રહી છે. મને એવો મારો ત્રિકાળ સ્વભાવ છે, એવો મારો અનાદિ અનંત સ્વભાવ છે, એવો મારો નિર્વિકલ્પ સ્વભાવ છે, એવો મારો શાશ્વત સ્વભાવ છે, એવી મારી વસ્તુ માત્ર છે એમ અહીંયા બતાવવા માંગે છે. એકચ્યુઅલી આ ગાથામાં જે કહેવા માંગે છે એ અકર્તા સ્વભાવ જ આમાં બતાવવો છે. આમાં બધી વાતનો નિષેધ કરી ત્રિકાળ સ્વભાવ, અકર્તા સ્વભાવ, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ અહીંયા બતાવવા માંગે છે. હવે એ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે એ તો અહીંયા આપણે ચર્ચા કરી. હવે એ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ ખરેખર વાસ્તવિક ખ્યાલમાં કેવી રીતે આવે, એ ખરેખર મૂળ એ પકડાય કેવી રીતે, એ વસ્તુ કેવી છે અને એ વસ્તુ અનાદિથી જીવ માટે છતી હોવા છતાં અછતી કેમ રહી ગઈ છે, એ કેમ એને હોવા છતાં પકડાતી નથી, કેમ એના ખ્યાલમાં આવતી નથી, કેમ એને વસ્તુનું સ્વરૂપ આટલું ગુરુદેવ સ્પષ્ટ કરી ગયા હોવા છતાં એની કેમ દ્રષ્ટિ ત્યાં પહોંચતી નથી, એનું જ્ઞાન કેમ ત્યાં જાતું નથી. તો એના માટે શું છે કે યથાર્થ સમજણ ન હોય ત્યાં સુધી આ વિષય ગમે તેટલો આપણે ઘૂંટીએ પણ એ વાસ્તવિક એની સમજણ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એ વિષય પકડાતો નથી. આત્મા છે ને, આત્મા આખો આત્મા એ આત્મા 5 ભાવ સ્વરૂપ છે. 5 ભાવ સ્વરૂપ આત્મા છે. એક પરમપારિણામિક ભાવ છે, એક ઔદયિક ભાવ છે, એક ઔપસમિક ભાવ છે, એક સાયોપસમિક ભાવ છે અને એક સાયિક ભાવ છે. 5 ભાવ સ્વરૂપ આખો આત્મા રહેલો છે. પરમપારિણામિક ભાવ છે એ ત્રિકાળી દ્રવ્યનો ભાવ છે. ઔદયિક, ઔપસમિક, સાયોપસમિક અને સાયિક ભાવ છે એ પર્યાયના ભાવ છે 4. ત્રિકાળી દ્રવ્યનો ભાવ પરમપારિણામિક ભાવ, પર્યાયના ભાવ ઔદયિક, સાયોપસમિક, સાયિક અને ઔપસમિક ભાવ છે. આ 4 ભાવ પર્યાય અપેક્ષિત ધર્મો છે અને આ પરમપારિણામિક ભાવ છે એ દ્રવ્ય અપેક્ષિત ગુણ છે. પર્યાય અપેક્ષિત ધર્મો 4 ભાવ રૂપ સમાયેલા છે, દ્રવ્ય અપેક્ષિત ગુણ છે, એ પારિણામિક ભાવ લક્ષણ છે. હવે એ પર્યાય અપેક્ષિત જે ભાવો છે એ પર્યાય અપેક્ષિત ભાવો ઔદયિક, ઔપસમિક, સાયોપસમિક અને સાયિક છે. એમાં ઔદયિક ભાવ છે એ તો રાગાદી ભાવ છે, બરાબર. ઔપસમિક ભાવ છે એ સમ્યક દર્શન રૂપી પરિણમનનો ભાવ છે. સાયોપસમ ભાવમાં અત્યારે વર્તમાનમાં પણ દરેક જીવ પાસે જ્ઞાનનો ક્ષયોપસમ છે અને એક ક્ષયોપસમ જ્ઞાન સ્વસન્મુખ થઈને પરિણમે તો એને પણ સમ્યક ક્ષયોપસમ કહેવામાં આવે છે. અને એક ક્ષયોપસમ આગળ વધી અને કેવળ જ્ઞાન થાય તો સાયિક ભાવ થાય છે. આ 4 ભાવ, એ ચારેય ભાવ પર્યાય ભાવ છે. ત્રિકાળી પરમપારિણામિક ભાવ છે એ દ્રવ્ય ભાવ છે. હવે એ ચારેય ભાવ જે છે ઔદયિક, ઔપસમિક, સાયોપસમિક અને સાયિક, એમાં 9 તત્વો ઉતરે છે. વિષય જરા સમજવા જેવો છે તો આખો સર્વાંગી વિષય ખ્યાલમાં આવે આપણને કે ભાઈ ખરેખર છે શું આમાં. પારિણામિક ભાવ છે એના 3 ભેદ છે, પર્યાય અપેક્ષિત ભાવ છે એના 4 ભેદ થયા, પારિણામિક ભાવ એના 3 ભેદ છે, જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. એ પારિણામિક ભાવના ભેદ છે. જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણેયને પારિણામિક ભાવમાં નાખ્યા છે. અને આ ઔદયિક, ઔપસમિક, સાયોપસમિક અને સાયિક એ 4 ભાવ પર્યાયના ધર્મો છે, એ પર્યાયના ભાવો છે. હવે એ પર્યાયના ભાવો છે એ વર્તમાનમાં એક સમયની પર્યાયમાં વર્તી ગયા છે. એક સમયની પ્રગટ થતી ઉત્પાદરૂપ પર્યાયમાં કોઈને કોઈ ભાવ જીવને હંમેશા હોય છે. અજ્ઞાની જીવ ગમે તેટલો મિથ્યા દ્રષ્ટિ હોય, નિગોદનો પણ જીવ હોય, અક્ષરમાં અનંતમાં ભાગનું પણ એને જ્ઞાન હોય તો પણ એને ઓછામાં ઓછા પર્યાય અપેક્ષિત 4 ભાવમાંથી 2 ભાવ હોય એની પાસે. અને એની પાસે પણ પારિણામિક ભાવ તો હોય ને હોય જ. ગમે તેવું એનું જ્ઞાનનું આવરણ આવી ગયું હોય, એને
નિગોદમાં ચાલ્યો ગયો હોય, અક્ષરમાં અનંતમાં ભાગનું જ્ઞાન એને બચ્યું હોય, છતાં પણ એની પાસે એક ઔદયિક ભાવ એટલે કે રાગાદી ભાવ, ક્ષયોપસમ ભાવ એટલે જ્ઞાનનો ક્ષયોપસમ એને વર્તતો હોય. એને હજી ઔપસમિક ભાવ ન હોય. સમ્યક દર્શન થયા પહેલા, કેવળ જ્ઞાન થયા પહેલા ક્ષાયિક જ્ઞાન ન હોય, પણ એને બે ભાવ વર્તતા હોય. અને ત્રીજો પારિણામિક ભાવ દ્રવ્ય અપેક્ષાએ તો બધાને સમાન હોય. પારિણામિક ભાવ એ કોઈને ન હોય એવું ન હોય. હવે આ ચાર ભાવ સિવાય દ્રવ્યનો પારિણામિક ભાવ, તો દ્રવ્યના પારિણામિક ભાવમાં એક જીવત્વ, એક ભવ્યત્વ અને એક અભવ્યત્વ. તો એ જીવત્વ છે, એ જીવત્વમાં પણ પાછા બે ભેદ. વિષય એકદમ બરાબર ખ્યાલમાં આવે તો બહુ મજા આવે એવો વિષય છે. આખું ચોખ્ખું હોવું જોઈએ જ્ઞાનમાં બરાબર, કે ભાઈ સ્વરૂપ આવું છે. હવે આ અકર્તા સ્વભાવ ક્યાં રહેલો છે એ શોધવો છે આપણે. આમાં આવ્યું ને માર્ગના સ્થાનના ભેદો ક્યાંય છે નહીં આત્મામાં. તો હવે એ પાછો રીએ છે, તો આત્મા ક્યાંક ને ક્યાંક રીએ છે. તો એ ક્યાં માર્ગણામાં અત્યારે વર્તી રહ્યો છે? માર્ગણા એટલે એનું સ્થાન, એનું સ્થાન અત્યારે ક્યાં છે? એ ક્યાં રહેલો છે કે જ્યાં હું એને શોધું તો મને મળી જાય? મારે આત્મા જોઈ છે, મારે સુખ જોઈ છે, મારે જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે. હું જીવ છું, તો હું જીવ છું તો મને જીવ કેમ ન ઓળખાય? તો એક જીવને ઓળખવા માટે એનું જે સર્વાંગી સ્વરૂપ છે એ આપણા જ્ઞાનમાં બરાબર આમ તાદૃશ રૂપે વર્તતું હોય તો આપણને ખ્યાલમાં આવે કે જો આપણે અહીંયા અટકા, આપણે અહીંયા ઊભા છીએ, હવે આપણે અહીં જવાનું છે, સ્વરૂપ આવું છે, આપણે અહીંયા ઊભા છીએ, એમ એને ખ્યાલમાં આવી જાય. તો એ ખ્યાલ લેવા માટે એક પારિણામિક ભાવ, દ્રવ્ય ભાવ અને ચાર પર્યાય ભાવ, ઔદયિક, ઔપસમિક, ક્ષયોપસમિક, સાયિક. હવે ઔદયિક, ઔપસમિક, ક્ષયોપસમિક, સાયિકમાં વર્તમાનમાં જે જીવ બહિર્લક્ષ કરીને પરિણમે છે એને અજ્ઞાની કહેવામાં આવે છે. અજ્ઞાની કોઈ જીવ નથી. વર્તમાન સમય 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 અજ્ઞાની થાય છે. અજ્ઞાનનો સ્ટોક ક્યાંય નથી, પણ એ બહિર્લક્ષે પરિણમે તો એને અજ્ઞાની કહેવામાં આવે છે. એવા અજ્ઞાની પાસે પણ જ્ઞાનનો ક્ષયોપસમ પણ છે અને વર્તમાનમાં રાગાદી એને વર્તી રહ્યા છે. અને એ જ સમયે એની પાસે પારિણામિક ભાવરૂપ શુદ્ધ જીવત્વ પડ્યું છે. એટલે ત્રણ ભાવ દ્રવ્યના, એમાં એક જીવત્વ, એક ભવ્યત્વ અને એક અભવ્યત્વ. તો ભવ્યત્વ અને અભવ્યત્વ જે ભાવ છે એ ખરેખર પારિણામિક ભાવમાં શા માટે લેવામાં આવ્યા છે કે એ પ્રકારની જીવમાં પારિણામિક ભાવે અંદરમાં યોગ્યતાઓ રહેલી છે. એટલે એને ભવ્યત્વ અને અભવ્યત્વને અંદરમાં પારિણામિક ભાવમાં લેવામાં આવ્યા છે. ભવ્યત્વ એ પર્યાયની યોગ્યતા છે અને અભવ્યત્વ પણ પર્યાયની યોગ્યતા છે. અને જીવત્વ તો જીવનો સ્વભાવ છે. એટલે જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ દ્રવ્યના ભાવ, ઔદયિક, ઔપસમિક, ક્ષયોપસમિક, સાયિક એ પર્યાયના ભાવ. હવે અહીંયા જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વમાં ભવ્યત્વ અને અભવ્યત્વ એ પર્યાયની પર્યાયગત યોગ્યતા છે. અને હવે એનાથી જુદું એક જીવત્વ છે. હવે એ જીવત્વના પાછા બે ભેદ છે. જીવત્વના પાછા બે ભેદ, એક શુદ્ધ જીવત્વ અને એક અશુદ્ધ જીવત્વ છે. એક શુદ્ધ જીવત્વ છે અને એક અશુદ્ધ જીવત્વ છે. 10 પ્રાણથી જે જીવે છે, પાંચ ઇન્દ્રિય, મન, વચન, કાયા, શ્વાસોશ્વાસ ને આયુષ, આ 10 પ્રાણ સંઘની પંચેન્દ્રિય જીવ પાસે અત્યારે વર્તમાનમાં મનવાળા પ્રાણી પાસે છે. તો એવા જીવને 5 ઇન્દ્રિય, જેમ કે આ સ્પર્શ ઇન્દ્રિય, આ રસેન્દ્રિય, આ ઘ્રાણેન્દ્રિય, આ ચક્ષુઇન્દ્રિય, આ કર્ણેન્દ્રિય, આમ અહીંથી ચાલુ થાય. તો આ 5 ઇન્દ્રિય છે. સૌથી પહેલી નિગોદમાં એક સ્પર્શ ઇન્દ્રિય હોય, પછી બીજી ઇન્દ્રિય મળે, પછી ત્રીજી ઇન્દ્રિય મળે, પછી ચોથી ઇન્દ્રિય મળે, પછી 5મી ઇન્દ્રિય મળે, પછી મનનો ઉઘાડ આવે. એમ આ 5 ઇન્દ્રિય મન, વચન, કાયા, એટલે કે મન, વચન અને કાય, એ મન એક એવી વસ્તુ છે કે કોઈ પણ પદાર્થનો રૂપી કે અરૂપી, કોઈ પણ પદાર્થનો જ્ઞાનમાં નિર્ણય થાય. નિર્ણય જ્ઞાનમાં થાય, મનમાં ન થાય. પણ જ્યારે જ્ઞાનમાં નિર્ણયાત્મક ભૂમિકા જીવની આવવાનો સ્વકાળ પાકે ત્યારે એને નિમિત્તપણે મનનો સંગ હોય ને હોય. મનવાળું પ્રાણી જ જ્યારે પામી શકે છે, મન સંબંધીવાળા જ્ઞાનમાં આવો એક રૂપી કે અરૂપી પદાર્થનો મન સંબંધીવાળા જ્ઞાનમાં નિર્ણય થઈ શકે છે.
રૂપીનો પણ નિર્ણય એમાં થાય અને અરૂપીનો નિર્ણય પણ એવા જ્ઞાનમાં મનના સંગે થઈ શકે. તો એ જે 5 ઇન્દ્રિય મન વચન કાયા શ્વાસોશ્વાસને આયુ એવા 10 પ્રાણથી જે જીવ અત્યારે જીવી રહ્યો છે એને અશુદ્ધ જીવત્વ કહેવામાં આવે છે. જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. ભવ્યત્વ અને અભવ્યત્વ પર્યાયગત યોગ્યતાઓ છે, પારિણામિક ભાવે રહેલી છે. એ પર્યાયગત યોગ્યતા પ્રગટ થઈ એની ચર્ચા નથી. પ્રગટ થાય તો એ 4 પર્યાયમાં આવી જાય. આ તો અત્યારે પારિણામિક ભાવે રહેલી છે. પર્યાયગત યોગ્યતા એવો એક પારિણામિક ભાવે એવો અંશ અંદરમાં રહેલો છે કે જેમાં પર્યાયગત યોગ્યતા પારિણામિક ભાવે રહેલી છે. તો એના સિવાય ભવ્યત્વ અને અભવ્યત્વ એ પારિણામિક ભાવ છે. એ યોગ્યતા રૂપ અંદરમાં રહેલા છે, દ્રવ્યમાં અંદરમાં પારિણામિક ભાવે. હે ના કારણ શુદ્ધ પર્યાય એ જુદો વિષય છે. આ તો અંદરમાં પારિણામિક ભાવ છે. એ પારિણામિક ભાવ દ્રવ્યનો ભાવ કહેવાય. પારિણામિક ભાવ, પારિણામિક ભાવ એટલે શું? એ નિરપેક્ષ ભાવ, એને સાપેક્ષતા કોઈ લાગુ ન પડે. જેમ કે પર્યાયમાં તમે ભાવ જોવો કે ઔદયિક ભાવ, તો ઔદયિક ભાવ એટલે શું કે પ્રત્યેક સમયે રાગના ઉદયરૂપ પરિણમન ચાલતું હોય એને ઔદયિક ભાવ કહેવામાં આવે. તો એ રાગનો ઉદય પ્રત્યેક સમયે એને જીવને એની વર્તમાન પર્યાયમાં અત્યારે જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન આવે ત્યાં સુધી પ્રગટ રૂપે વિદ્યમાન હોય છે. નિર્વિકલ્પ દશાના કાળમાં એ પ્રગટ રૂપે નથી હોતું, એ લબ્ધ રૂપે હોય છે. અને વિકલ્પાત્મક દશાના કાળમાં એ ઉપયોગ રૂપ એટલે કે ઉપયોગ ત્યાં જોડાતો હોય છે. એવો રાગ વર્તમાનમાં જીવને વર્તે એને ઔદયિક ભાવ કહેવામાં આવે. એવી જ રીતે પારિણામિક ભાવ એટલે શું કે ત્રિકાળી દ્રવ્યની સાથે ને સાથે જે ભાવ હંમેશા રહીએ, કદી જુદો ન પડે, કદી નીકળી ન શકે, કદી એમાં કોઈ દિવસ કાંઈ ખલેલ ન આવે, કોઈ દિવસ એ બીજા રૂપે કાંઈ થઈ જાય એવું ન બને. એટલે દ્રવ્યનો એક નિરપેક્ષ ભાવ એને પારિણામિક ભાવ કહેવામાં આવે. જેમ કે સાકરનું લક્ષણ તમે જુઓ તો ગળપણ છે. એ ગળપણ તમે સાકરથી કદી જુદું ન પાડી શકો. એમ આ પારિણામિક ભાવ નિયમસારમાં પારિણામિક ભાવ કીધો, 320મી ગાથામાં જયસેનાચાર્યએ પારિણામિક ભાવ કીધો, સમયસારમાં અમૃતચંદ્ર આચાર્યની ટીકામાં જ્ઞાન દર્શન લીધા એમાં પારિણામિક ભાવમાં કે જ્ઞાન દર્શનમય સ્વભાવ છે, જ્ઞાન દર્શનમય સ્વભાવ છે. આપણે જેમાં ગાથા લઈ છીએ ને 102મી મંગલાચરણમાં એગોમે સસદોપા જ્ઞાન દર્શન લખણો શેષામે બાહિરા ભાવા સવે સંયોગ લખણા, એટલે કે મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. એ જ્ઞાન દર્શન છે એ ત્રિકાળતા બતાવે છે. એ ત્રિકાળતા એટલે દ્રવ્ય ત્રિકાળ છે, એની સાથે એ જ્ઞાન દર્શન ત્રિકાળ પારિણામિક ભાવ લક્ષણે લક્ષિત ત્રિકાળી દ્રવ્ય સાથે હંમેશા રહીએ એને પારિણામિક ભાવ લક્ષણવાળો જીવ કહેવામાં આવે. એ જીવની સાથે અશુદ્ધ જીવ પણ રહેલો છે. એ અશુદ્ધ જીવ કેવો કે આ 10 પ્રાણથી જીવે એ અશુદ્ધ જીવ, અને એક શુદ્ધ જીવ કેવો કે પરમ પારિણામિક ભાવ લક્ષણ જેનું લક્ષણ છે એવો એક શુદ્ધ જીવ. તો આ બધી વ્યવસ્થા જેમ કે 4 ભાવ પર્યાયના, દ્રવ્યનો એક ભાવ, પછી એક ભાવમાં 3 ભેદ, જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ, એમાં પાછા જીવત્વ હોય તો જીવત્વમાં 2 જીવત્વ, એક શુદ્ધ જીવત્વ અને એક અશુદ્ધ જીવત્વ. આ બધું જયસેનાચાર્યની 320મી ગાથામાં છે. કોઈને અભ્યાસ કરવો હોય તો વધારે કરી શકે. આપણે તો આમાં અહીંયા જે કહેવા માગે છે ને કે શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ છે. તો એ શુદ્ધ આત્મા કેવો છે, એ ક્યાં રહેલો છે, એને ક્યાં શોધવો? બધી પર્યાયો છે, બધો રાગ દેખાય છે, આ તો બાહ્યમાં પરિણમન દેખાય છે, જ્ઞાનમાં અત્યારે આ ખ્યાલમાં આવે છે બધું, તો એ ક્ષયોપ સંભાવમાં જાણવું થાય છે. તો એ બધું છે શું ખરેખર વાસ્તવિકપણે? એ બધું ક્યાં રહેલું છે, કેવી રીતે રહેલું છે, એની સ્થિતિ શું છે? આપણે ખાલી એમ કહી કે શુદ્ધાત્માને સકળ કર્તૃત્વનો અભાવ છે, શુદ્ધાત્માને સકળ કર્તૃત્વનો અભાવ છે, પણ એ સકળ કર્તૃત્વનો અભાવ છે. પણ એ પ્રભુ અમારે તો અત્યારે કરવા પણ અત્યારે વર્તમાનમાં બહિર્વૃક્ષે ચાલી રહ્યું છે, તો અમારે આને શોધવું કેવી રીતે? કરવા પણ ક્યાં ચાલે છે? જાણનાર એનો કોણ છે અને એનાથી જુદો જાણનાર સ્વભાવ કોણ છે? એ આપણે જાણવા માટે આ બધી વસ્તુને સમજવી અત્યંત જરૂરી છે. જો એ વિસ્તાર આપણા ખ્યાલમાં જ્ઞાનમાં બરાબર અવધારાઈ ગયો હોય તો શું થાય કે આપણું લક્ષ છે ને એક જગ્યાએ કેન્દ્રિત થઈ જાય કે હવે મારે મારા શુદ્ધ જીવત્વને ઓળખવાનું છે. આ બધું છે, પર્યાય અપેક્ષિત ધર્મો છે, ભવ્યત્વ અભવ્યત્વ છે, અશુદ્ધ જીવત્વ પણ છે, પણ એની સાથે રહેલું શુદ્ધ જીવત્વ છે એ જ મારું વાસ્તવિક સ્વરૂપ છે, એ જ હું છું.
એમ સમજવા માટે આ બધી વસ્તુ એને યથાર્થપણે જ્ઞાનમાં એના હોવી જોઈએ. અહીંયા એમ કે મિથ્યા દ્રષ્ટિ આદિ પર્યાયને કરતો નથી, ગુણસ્થાન ભેદને કરતો નથી, જીવસ્થાનને કરતો નથી, માર્ગણા સ્થાનને કરતો નથી. તો માર્ગણા સ્થાન, જીવસ્થાન, ગુણસ્થાન, પછી ચાર ગતિ, રાગ દ્વેષ મોહ, ક્રોધમાન માયાલોપ, હવે એ બધું વસે છે ક્યાં? આ નથી, આ નથી, આ નથી, આ નથી ને આવો છું. તો એ નથી ક્યાં છે? તો કે એ ચાર ધર્મમાં આવી ગયું પર્યાયના. એ બધાય પર્યાય અપેક્ષિત ચાર ધર્મોમાં એ બધી ચર્ચા છે. પછી પર્યાય અપેક્ષિત ચાર ધર્મોમાં તારે એક એક ધર્મમાં એક એક વસ્તુ ઉતરે છે. પાછી એક પર્યાયનો વિભાગ જુદો કરો તમે ચાર ભાવ કરીને, એક દ્રવ્યનો વિભાગ જુદો કરો. પર્યાયના વિભાગમાં ચાર ભાવ આપણે ઔદયિક, ઔપસમિક, સયોપસમિક, સાહિક જોયા. દ્રવ્યના વિભાગમાં પરમ પરિણામિક ભાવ લક્ષણ, પણ એમાં જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. એમાં ભવ્યત્વ, અભવ્યત્વ, પર્યાયગત યોગ્યતા પરિણામિક ભાવે પડી છે. એમાં પાછું જીવત્વ, જીવત્વમાં પાછા બે ભેદ, શુદ્ધ જીવત્વ અને અશુદ્ધ જીવત્વ. એમાં અશુદ્ધ જીવત્વમાં 10 પ્રાણ, શુદ્ધ જીવત્વમાં માત્ર શુદ્ધ તત્વ, માત્ર અખંડ તત્વ, માત્ર પરિણામિક ભાવ લક્ષણે લક્ષિત જીવ, એ શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ. ત્યાં સુધી શુદ્ધ આત્મા ત્યાં પહોંચવું પડે આપણે. આ બધું પાર કરીને ત્યાં જાય, અથવા તો સીધો એને ખ્યાલમાં આવી જાય તો એ શુદ્ધ જીવત્વ એવું છે. હવે આ પર્યાય અપેક્ષિત ચાર ભાવો છે. પર્યાય અપેક્ષિત ચાર ભાવ, ઔદયિક, ઔપસમિક, સયોપસમિક અને સાહિક. એમાં 9 તત્વો ઉતરે છે. 9 તત્વો એમાં ઉતરે. ઔદયિક ભાવમાં ક્યુ તત્વ ઉતરે, ઔપસમિકમાં ક્યુ તત્વ ઉતરે, સાયોપસમિકમાં ક્યુ તત્વ ઉતરે, સાહિકમાં ક્યુ તત્વ ઉતરે. જીવ, અજીવ, પુનપાપ, આશ્રવ, બંધ, સવર, નિજરા, મોક્ષ, આ 9 તત્વ છે. પુનપાપને આશ્રવથી અભેદ ગણી લ્યો તો 7 તત્વ થાય છે. તો એને એમાં ઉતારવા દરેક ભાવ આપણને એમ થાય ચાર ભાવ અને 9 તત્વો. વાત બે જુદી જુદી આવે. બધી 9 તત્વની વાત તમે જુઓ સમયસારની 13મી ગાથામાં આવે, પછી નિયમસારની અમુક ગાથાઓમાં આવે. હવે 4 ભાવની વાત પછી 320મી ગાથામાં આવે. તો એ આપણે ગાથા સમજીએ ને ત્યારે 4 ભાવની ચર્ચા આવે. પછી ઓલી 13મી ગાથા આપણે ચલાવીએ તો 9 તત્વની ચર્ચા આવે. પછી એમાં આપણે સંશોધન કરી, આપણે વિચાર કરી, આપણા જ્ઞાનને અંદર ફોરવી અને આપણે એ ભાવ પહેલાં પકડવો પડે. અને એ ભાવ પકડી અને એ ભાવમાં કયું તત્વ લાગુ પડે છે, એ ભાવ કયા તત્વથી ભરેલો છે કે જેને આ ભાવ કીધો, એમાં કયું તત્વ લાગુ પડે છે અને એનાથી જીવ તત્વ જુદું કેવી રીતે છે, એમ એણે ભેદ જ્ઞાનનો પ્રકાર ભજવો જોઈએ. તો એને ખ્યાલમાં આવે કે ઓહો અત્યારે આવું પરિણમન વર્તી રહ્યું છે, અત્યારે પુનપાપના ભાવ વર્તી રહ્યા છે, અત્યારે આશ્રવ વર્તી રહ્યો છે. તો એ પૂન પાપ આશ્રવ બંધ એ તો બધું ઔદયિક ભાવમાં જાય છે. એ ઔદયિક ભાવ છે. એ ઔદયિક ભાવ એટલે રાગાદી ભાવ થઈ ગયા. એ બધું એક ઔદયિક ભાવમાં જ સમાવિષ્ટ છે. હવે એક સાયોપસમિક ભાવ તમે લ્યો તો કે સાયોપસમિક ભાવમાં જ્ઞાન વસે છે. તો કે એમાં કયું જ્ઞાન? તો કે જીવ, અજીવ, પૂન પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ કીધું ને. તો એમાં જીવ જે કીધો છે પેલો, એ જીવમાં જીવની પર્યાય લેવાની છે. એ જીવ કીધો પેલો, એ ત્રિકાળી જીવની ચર્ચા નથી આ 9 તત્વમાં. એ જીવની એક સમયની વર્તમાન વર્તતી પર્યાય જ્ઞાનની છે. તો એ જ્ઞાનની પર્યાય ક્યાં 4 ભાવમાં સમાડવી? તો કે એક સયોપસમ ભાવમાં જાય, એક સયોપસમ ભાવમાં જાય. આપણે પહેલેથી લઈએ કે જીવ, તો કે જીવની પર્યાય 9 તત્વમાં. તો કે જીવની પર્યાય કયો ભાવ કહેવાય? તો કે એ 4 ભાવ ઔદયિક, ઔપસમિક, સયોપસમિક, સાહિક, એમાં એ કે એ સયોપસમ ભાવ છે, એ જીવની પર્યાય છે જ્ઞાનથી. પછી કે અજીવ, તો કે અજીવ એટલે શું? તો કે અજીવ સંબંધીનો વિકલ્પ જ્ઞાનમાં વર્તે એને અજીવ કહેવામાં આવે. તો કે એ તો જ્ઞાનમાં વિકલ્પ થયો. તો કે વિકલ્પના 2 પ્રકાર, એક જ્ઞાનાત્મક વિકલ્પ અને એક રાગાત્મક ચારિત્રાત્મક વિકલ્પ. તો કે રાગાત્મક વિકલ્પ છે એ તો ઔદયિક ભાવમાં ગયો, અને અજીવનો વિકલ્પ જ્ઞાનમાં થયો, એ જ્ઞાનાત્મક વિકલ્પ હોવાને કારણે એક સયોપસમ ભાવમાં ગયો. આ છે ને આખું એનું પૃથક્કરણ ચાલે છે. એકદમ યથાર્થથી જો ખ્યાલમાં આવી જાય ને કે 9 તત્વનું સ્વરૂપ છે, આપણને ખબર છે 9 તત્વ શું કહેવાય. પછી તો એ એમ કે 9 તત્વ ગતત્વ એપી યદ એકત્વમ ન મુંચતી. શું
એકપણાને છોડતી નથી પર્યાય. નવતત્વના ગમે તેટલા ભેદ પડી જાય, પણ અત્યારે જે ચર્ચા ચાલે છે એ નવેય તત્વને પૃથક પૃથક કરી અને એ તત્વ 4 ભાવમાં કયા ભાવમાં સમાવિષ્ટ છે એ આપણા જ્ઞાનમાં ચોખ્ખું હોવું જોઈએ. એ વિષય ક્યાંય સર્વાંગી આવતો નથી શાસ્ત્રમાં, પણ આપણે એમાંથી એને મંથન કરીને કાઢીએ તો આપણને ખ્યાલમાં આવે કે આમ કહેવા માંગે છે. એટલે જીવનો પર્યાય છે એ જ્ઞાનની પર્યાય કહેવાય, તો એ સ્વયં ગઈ 4 ભાવમાંથી. અજીવની પર્યાય જે કીધી એ અજીવ સંબંધીનો વિકલ્પ ચાલે છે જ્ઞાનમાં, તો એ જ્ઞાનાત્મક વિકલ્પ છે એટલે એ સ્વયં ગયો એ વિકલ્પ. અને એ જ્ઞાનાત્મક વિકલ્પ અજીવ સંબંધીનો ચાલ્યો તો એ અજીવ જે કીધું એ અજીવ રાગાદીને અજીવ કહેવાય, કારણ કે એ નીકળી જાય છે. તો એ રાગાદી જે અજીવ છે એ રાગાદીનો વિકલ્પ છે એ ગયો ઔદૈહિક ભાવમાં. સ્વયં જ્ઞાનાદીનો વિકલ્પ ગયો, અજીવ સંબંધીનો જ્ઞાનાત્મક વિકલ્પ સ્વયં ગયો. જીવ અજીવ. હવે પુનપાપ તો 2 અવસ્થા ઔદૈહિક ભાવ છે, એ તો ચારિત્ર અપેક્ષાએ બધી વ્યવસ્થા છે. બહિર્મુખપણે વર્તે છે એ પર્યાય, ચારિત્રની બહિર્મુખ પર્યાય છે, તો એ તો ઔદૈહિક ભાવમાં જાય છે. પુનપાપ પછી આશ્રવ તો પુનપાપને ભેગા કરો એટલે આશ્રવ થાય છે. આશ્રવને જુદો પાડવાનું કારણ પણ આશ્રવમાં યોગ આવે છે, પુનપાપમાં યોગ નથી આવતો, માટે આશ્રવ તત્વને જુદું પાડ્યું છે. તો એ આશ્રવ તત્વ જાય છે ઔદૈહિક ભાવમાં. પછી જીવ અજીવ પૂન પાપ આશ્રવ પછી સમયસારમાં સંવરનો ક્રમ આવે છે, તત્વાર્થ સૂત્રમાં બંધનો ક્રમ આવે છે. આશ્રવના નિરોધપૂર્વક સમયસાર એમ કહે છે કે આશ્રવનો નિરોધ કરે એને સંવર થાય. આશ્રવપૂર્વક બંધ બતાવ્યો છે ઉમા સ્વામીએ તત્વાર્થ સૂત્રોમાં કે આશ્રવ જેને વર્તતો હોય એને એ સમયે બંધ ભાવ પણ ચાલતો હોય, એટલે આશ્રવનો જ્યારે ભાવ વર્તે પુનપાપનો ત્યારે એને બંધનો નિયમથી બંધ પડતો હોય, એટલે અહીંયા આશ્રવ પછી બંધ મૂક્યો તત્વાર્થ સૂત્રોમાં. અને સમયસારમાં કુંકુદાચાર્યે આશ્રવ પછી સંવર મૂક્યો કે આશ્રવનો નિરોધ કરી અને હું હમણાં એક દેશ શુદ્ધતા મારી પ્રગટ કરી લઈશ, એટલે કે મને શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય, એને સંવર કહેવામાં આવે. શુદ્ધ આત્માની ઉપલબ્ધિ કે આજ હું શુદ્ધાત્મા છું, એને એમ કહેવાય કે સંવર પ્રગટ થયો. તો એ સંવરની પર્યાય શેમાં આવે? સંવરની પર્યાયને શેમાં લેવી આપણે? તો કે સંવર છે ને, સંવર તત્વ જે છે એ દરેક ગુણનો સંવર થાય છે. એક ગુણનો સંવર નથી હોતો, ચારિત્રનો પણ સંવર થાય, મિથ્યાત્વનો પણ સંવર થાય. એવી રીતે જ્ઞાનમાં શું છે કે જ્ઞાનમાં છે ને, જ્ઞાનમાં ક્યારેય ઉપસમ ન હોય, જ્ઞાન 2 ભાવે જ વર્તતું હોય. જેમ શ્રદ્ધાની પર્યાય, ચારિત્રની પર્યાય એ બધામાં ઉપસમ ભાવ લાગુ પડે, એટલે કે ઔપસમિક ભાવ લાગુ પડે, એમ જ્ઞાનની પર્યાયમાં ઔપસમિક ભાવ લાગુ ન પડે. જ્ઞાનમાં યા તો ક્ષયોપસમ હોય અને યા તો ક્ષાયિક હોય, 2 જ ભાવ જ્ઞાનમાં હકીકતે લાગુ પડે. એટલે સંવર જ્યારે થાય તો એ સંવર કેવો હોય કે દરેક ગુણની પર્યાય એની એક દેશ શુદ્ધતા જે સમયે શુદ્ધાત્માના લક્ષ્ય એનું પરિણમન થાય અને શુદ્ધાત્માની એને ઉપલબ્ધિ થાય તો એ સમયે એ સંવર કહેવામાં આવે. તો બધી પર્યાયો એક દેશ શુદ્ધતા રૂપે પરિણમી જાય, એટલે કે એક અંશ બધી પર્યાયનો શુદ્ધ રૂપે પરિણમી જાય. શ્રદ્ધાની પર્યાય ચોથે પૂરી થઈ જાય 100%, બાકીના ગુણોની પર્યાયની આંશિક શુદ્ધિ થાય તો એને સંવર કહેવામાં આવે. તો એ સંવરમાં ચારિત્રની પર્યાય, શ્રદ્ધાની પર્યાય, બધી પર્યાય તમે લ્યો તો એને ઔપસમિક સમ્યક દર્શન કહેવામાં આવે. એ ઔપસમિક ભાવમાં જાય. ઔપસમિક ભાવની સાથે પાછો ક્ષયોપસમ ભાવ જે જ્ઞાનમાં હોય, જ્ઞાનની પર્યાય શુદ્ધ થઈ નહીં સમયે, તો એ ઔપસમિક ભાવમાં તો બીજા બધા ગુણોની પર્યાય ગઈ, પણ ક્ષયોપસમ ભાવમાં જ્ઞાનની પર્યાયની જે શુદ્ધતા થઈ એ ક્ષયોપસમ ભાવમાં જાય, કારણ કે જ્ઞાનનું શુદ્ધપણું થયું છે. એક પર્યાયનો ભાવ જે અપેક્ષાએ જ્યાં જે ભાવમાં એની ખતવણી થતી હોય ત્યાં જ કરવી પડે. એટલે ટોડરમલજીએ એક બહુ સરસ વાત લખી છે કે એમ કે જ્યારે એણે કીધું ને કે શુભમાં શુદ્ધનો અંશ છે, શુભમાં શુદ્ધનો અંશ રહેલો છે. તો કે શુભમાં શુદ્ધનો અંશ કેવી રીતે હોય? શુભ તો છે એ ઔદૈહિક ભાવ છે અને શુદ્ધતા છે એ તો પારિણામિક ભાવે રહેલી છે યા તો ઔપસમિક ભાવે રહેલી છે.
યા તો ક્ષયોપસમ સમ્યક ભાવે રહેલી છે, યા તો ક્ષાયિક ભાવે રહેલી છે. તો એ શુભમાં શુદ્ધનો અંશ આવે કેવી રીતે? તો કે એ શુભમાં શુદ્ધનો અંશ છે એનો અર્થ એમ છે કે તું જ્યારે ગ્રંથિભેદ કર, તને ખ્યાલ આવી જાય કે આ વસ્તુ જુદી ને આ વસ્તુ જુદી, જ્ઞાન ભાવ જુદો ને રાગ ભાવ જુદો, એવો જ્યાં તને ગ્રંથિભેદ થઈ જાય તો એ શુદ્ધતાની પ્રગટતા થાય. હવે એ શુદ્ધતાની પ્રગટતા થાય, એ શુદ્ધતાની પ્રગટતામાં ચારિત્ર ગુણની પર્યાય પણ એક અંશે સ્વરૂપાચરણ ચારિત્રની શુદ્ધિ થાય, અને જ્ઞાન ગુણની પર્યાય પણ એક અંશ શુદ્ધ થાય. તો જ્ઞાન ગુણની પર્યાય છે એ જે ક્ષયોપસમ ભાવે શુદ્ધ થઈ, એ આગળ વધીને કેવળ જ્ઞાન થશે અહીંયા ક્ષયોપસમ ભાવનું. અને ચારિત્રની પર્યાય જે ઔપસમિક ભાવે શુદ્ધ થઈ, એ ઔપસમિકમાંથી આગળ વધતા વધતા યથાખ્યાત ચારિત્ર થશે. એટલે શુભમાં શુદ્ધનો અંશ છે, એ શુભમાં શુદ્ધના અંશમાં ચારિત્રની પર્યાય લઈ અને એ પર્યાય ત્યાંથી જ આગળ વધીને જશે. જ્ઞાનને ચારિત્રમાં ખતવી ન શકાય, ચારિત્રને જ્ઞાનમાં ન ખતવી શકાય. એટલે ચારેય ભાવમાં જે પર્યાયોનું નવતત્વમાંથી પરિણમન સમ્યક કે મિથ્યા આવતું હોય, એ ભાવમાં તમે એને ખતવો તો જ એ ભાવની જ્યારે પૂર્ણતા થાય ત્યારે અહીંયા કેવળ જ્ઞાન થાય. ક્ષયોપસમ ભાવની પૂર્ણતા થાય જ્યારે ઓલી પૂર્ણતા ઔપસમિક ભાવની આગળ વધીને થાય તો અહીંયા યથાખ્યાત ચારિત્ર થાય. અને ક્ષાયિક ભાવ થાય ત્યારે ક્ષયોપસમ ભાવ વ્યય થઈ અને ક્ષાયિક કેવળ જ્ઞાનનો જન્મ થાય. હવે ક્ષયોપસમ ભાવ જ્યારે સમ્યક થાય તો કોઈ જીવને ક્ષાયિક સમ્યક થાય, ઔપસમિક સમ્યક જ બધાને થાય એવું નહીં. ક્ષાયિક સમ્યક થાય ચોથા કાળમાં, ભગવાનની હાજરી હોય ત્યારે ક્ષાયિક સમ્યકત્વ થાય. તીર્થંકરની વિચરણ ચાલતું હોય ત્યારે ક્ષાયિક સમ્યકત્વનો જન્મ થાય. તીર્થંકરની સભામાં કોઈ જીવ જાય ને આ સભામાં જતા જ એને ક્ષાયિક સમ્યકત્વનો જન્મ થઈ જાય. તો એ સમ્યકત્વ એનું ક્ષાયિક કહેવાય, પણ એનું જ્ઞાન ક્ષયોપસમ હોય ત્યારે સમ્યકત્વ ક્ષાયિક કહેવાય. પણ એનું જ્ઞાન કેવું હોય કે જ્ઞાન તો એ વખતે પણ ક્ષયોપસમ જ હોય. એ સમ્યક ક્ષયોપસમ કહેવાય, પણ એ હોય ક્ષયોપસમ. જો ક્ષાયિક જ્ઞાન થઈ જાય તો કેવળ જ્ઞાન થઈ જાય. એટલે આ બધી વસ્તુ સમજવાનું પ્રયોજન શું છે? આપણા જ્ઞાનમાં બરાબર વસ્તુનું સ્વરૂપ એકદમ યથાર્થતાપૂર્વક ચોખ્ખું હોવું જોઈએ. કે અહીંયા અત્યારે આ મોક્ષ માર્ગ પ્રકાશક ચાલે છે ને, એટલે આ વિચાર આવ્યો મને. મોક્ષ માર્ગ પ્રકાશકમાં આ બધી વાતો બહુ આવે છે. કેવી રીતે ક્યાં કઈ ખતવણી ક્યાં થવી જોઈએ. જો એ ખતવણી ત્યાં ન થાય તો એને આગળ વધીને પ્રોબ્લેમ ચાલુ થાય. પછી જો તમે બધી પર્યાયોની શુદ્ધતા એકદેશ થઈ અને બધી પર્યાયોની શુદ્ધતાને ઔપસમિકમાં જ નાખી દો, ઔપસમિક ભાવમાં જ, તો જ્ઞાનનો ક્ષયોપસમ ભાવ છે, એ જ્ઞાનનો ક્ષયોપસમ ભાવ ઔપસમિકમાં ચાલ્યો જાય તો ગોટાળો થઈ જાય મોટો. જ્ઞાન હંમેશા ક્ષયોપસમ ભાવે હોય. જ્ઞાન દર્શન ને વીર્યનો અંશ પ્રથમથી ક્ષયોપસમ ભાવે હોય. મોક્ષ માર્ગ પ્રકાશકમાં બીજા અધ્યાયમાં લીધું છે કે નવીન બંધ કેવી રીતે રોકાય અને નવીન બંધ કેવી રીતે થાય. તો કે નવીન બંધ રોકાય કેવી રીતે કે દરેક જીવ પાસે જ્ઞાન દર્શન ને વીર્ય ક્ષયોપસમ ભાવે અત્યારે પડ્યા છે, ઔદૈહિક ભાવે નથી. એટલે કે વિભાવ રૂપ નથી, એ જાણવા રૂપ છે, એ પુરુષાર્થ રૂપ છે, એ દેખવા રૂપ છે. એને તું એમ જ ખતવી નાખ એકાંતે કે એક મિથ્યાત્વ ચાલે છે એટલે બધું બહાર જ ચાલ્યું ગયું છે. મિથ્યાત્વ વગરનું એ કાંઈ કામનું નથી. મિથ્યાત્વ ગયા વગર, સમ્યકત્વ થયા વગર એની કોઈ કિંમત નથી. પણ એનું સ્વરૂપ એવું છે કે એ ક્ષયોપસમ ભાવે છે, એ ઔદૈહિક ભાવે નથી. એટલે એની કિંમત છે. ઔદૈહિક ભાવ તો પ્રથમથી પૃથક છે. ક્ષયોપસમ ભાવ તો કોઈ અપેક્ષાએ જ્ઞાયકથી અનન્ય છે. એટલો એમાં તફાવત છે, એટલે એની કિંમત છે. એને એમ કાઢી ન શકાય. એને એ વિપરીત પરિણમન એનું જે કહેવામાં આવે છે એ શ્રદ્ધા અપેક્ષા એને ચારિત્ર અપેક્ષાએ કીધું છે. પણ એ જ્ઞાનમાં જ્ઞાનપણું ચાલ્યું નથી ગયું. જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રત્યેક સમયે થાય છે મિથ્યાત્વ અને ચારિત્રના દોષને કારણે. એ સમયે પણ જ્ઞાનનું જ્ઞાનપણું આંશિક રહી ગયું છે, એ છૂટી નથી ગયું. એ છૂટી જાય તો જીવ ન રહીએ કોઈ દિવસ. એટલે એટલા માટે આ ચર્ચા ઉપાડી છે. બહુ સમજવા જેવો વિષય છે. મેં એને એકદમ વ્યવસ્થિત જો જ્ઞાનમાં ચોખ્ખું થઈ જાય ને તો એક જડબે સલાક બેસી જાય. કારણ કે આપણી પાસે આખા જૈન દર્શનમાં વિસ્તાર કેટલો છે? 8 કર્મનો. 8 કર્મ દ્રવ્ય કર્મ,
એ પૂતગલ અપેક્ષાએ છે. એના નિમિત્તે ભાવ કર્મ પુનપાપના ભાવ આશ્રવ બંધ થાય કે જ્ઞાનની પર્યાયમાં વિપરીતતા આવે, એ બધું અહીંયા એની પર્યાયમાં થાય છે. એટલે 9 તત્વ, 8 કર્મ, 9 તત્વ, 6 દ્રવ્ય, 5 ભાવ, આટલું સ્વરૂપ એને વ્યવસ્થિત સમજાય તો એના ગર્ભમાં પછી 5 લબ્ધિ આવી જાય, 5 સમવાય આવી જાય, ક્રમબદ્ધ પર્યાય આવી જાય, કારણસૂચ પર્યાય આવી જાય, સ્વભાવ વિભાવ આવી જાય, બધું એમાં અંદરમાં આવી જાય. એ અંદરમાં આવી જાય એટલે એમાંય તમારે એનો વિચાર કરવો. પછી બહુ પછી હું ઓલું અંદર ઊંડું લેવા જાઉં ને તો પછી ઘણીવાર એમ થઈ જાય કે આ કે આમાં કેવી રીતે ક્યાં કરવું એમ. એમાંય પાછું ઘણું છે. 5 લબ્ધિ છે તો સયોપસમ લબ્ધિ, દેશના લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ, કરણ લબ્ધિ, તો એને ક્યાં કેવી રીતે ગોઠવવી? જો વિષય બહુ આ બધું આપણા જ્ઞાનમાં આપણે ખાલી વાંચા જ કરવું ને સાંભળ્યા કરવું નહીં, આપણે વિચારક થવું, વિચાર કરવો. ગુરુદેવ કાંઈક કહે ને તો એની પાછળ પડી જવું કે આને શું કીધું, આ શાસ્ત્રનો રેફરન્સ આપ્યો તો એમાં એ શું કહેવા માગે છે, શું સિદ્ધ કરવા માગે છે, એને ક્યાં લઈ જવા છે, આ આપણે ક્યાંથી ગોતવું, આપણને ક્યાં મળે, એમ એની પાછળ પડે ને તો એનું જ્ઞાન છે ને યથાર્થતામાં પહોંચી જાય. અને જ્ઞાન યથાર્થતામાં જ્યારે પહોંચવા માંડે ને ત્યારે એની શ્રદ્ધામાં છે ને બળ આવે છે. અને એ શ્રદ્ધામાં મિથ્યાત્વ જેવું ગળવાનું ચાલુ થાય ને ત્યાં તો એ શ્રદ્ધા છે ને કડાકો કરવાની તૈયારી કરે છે. આજ હું છું, આજ મારો વિનાયક દેવ છે, આજ મારો ભગવાન આત્મા છે, આજ મારો સ્વભાવ છે, આજ મારા આત્માને શુદ્ધાત્માને સકળ કર્તૃત્વનો અભાવ છે, કરવાપણું છે જ નહીં, પરલક્ષ કરીને પરને જાણવાપણું નથી મારામાં, એવો મારો જ્ઞાયક ભાવ છે, એવો મારો ત્રિકાળ સ્વભાવ છે, એવો હું જાણનાર આત્મા છું. એમ એને ખ્યાલમાં આવી જાય. એ ખ્યાલમાં ક્યારે આવે કે બધાથી જુદો પડતો 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 અભેદમાં આવી જાય. બધાથી જુદો પડતો પડતો અભેદમાં આવી જાય. શ્રીમદજીએ લખ્યું છે કે બધા એની બાદ બાકી કરતા 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 જે વધે ની તું છો. તો આ બધી બાદ બાકી કરવાની છે. આ બધી બાદ બાકી કરવાની બદલે આપણે એને ખીચડો કર્યો છે. એ ખીચડામાંથી એને મૂળ તત્વને કાઢવાનું છે આપણે કે ભાઈ 4 ભાવ છે, પર્યાય અપેક્ષિત છે, 1 ભાવ છે એ દ્રવ્ય અપેક્ષિત છે, 4 ભાવમાં પર્યાય રહેલી છે. અહીંયા 3 ભાવ જીવના કીધા તો એ જીવમાં જીવત્વ ભવેત્વ અભવેત્વ, એમાં ભવેત્વ અભવેત્વ તો યોગ્યતા છે પારિણામિક ભાવે. અને હું જીવત્વ છું તો જીવત્વમાં 10 પ્રાણથી જીવે છે, પાછું એમાં શુદ્ધ જીવત્વ અશુદ્ધ જીવત્વ, તો હું શુદ્ધ જીવત્વ છું. ત્યાં સુધી જવા માટે આ બધાની બાદબાકી કરી 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 કરીને એ ત્યાં પહોંચી જાય ત્યારે એને આ ગાથા સમજાય કે શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ છે. આ મારામાં કંઈ છે નહીં ને હું ખોટો એની પાછળ પડ્યો છું. રાગદ્વેષ મોહ મારામાં નથી. રાગદ્વેષ મોહના અભાવપૂર્વક વિતરાગતા પ્રગટ થાય એ મારા શુદ્ધ સ્વભાવમાં નથી. મારા શુદ્ધ સ્વભાવના અવલંબને જે પ્રગટ થાય તો અવલંબન લેનાર જ્યારે મારું અવલંબન લે ત્યારે એ જુદું હોય તો અવલંબન લઈ શકે. એમ એને ખ્યાલમાં આવી જાય. એ ખ્યાલ કરવા માટે આ બધા વિષયો યથાર્થતાપૂર્વક જ્ઞાનમાં અવધારણ કરે ને તો એને પકડાઈ જાય કે ઓહો આ રહ્યો મારો આત્મા. આંબલો હથેળીમાં આંબળો બતાવે ને એમ દેખાઈ જાય કે આ રહ્યું મારું શુદ્ધ સ્વરૂપ, આ રહ્યો હું ત્રિકાળ દ્રવ્ય, આ રહ્યું મારી શુદ્ધતા. આ મને અત્યાર સુધી દેખાતી નહોતી પણ અહીંયા જ છે. એ મને પકડાઈ જાય. દરેક જીવ પાસે 2 આંખ છે ને 2 આંખ. આ તો શરીરની આંખ છે પણ એની પાસે બીજી 2 આંખ છે, જ્ઞાન ને દર્શન. 2 આંખવાળો જીવ છે. એ 2 ઉપયોગાત્મક છે. એના સિવાય કાંઈ એનું નથી. એના સિવાય એનું કાંઈ નથી. એક જ્ઞાન ને દર્શનની 2 આંખ એની પાસે જીવની ચક્ષુ પડી છે. એ 2 એક અવલોકનની ચક્ષુ છે ને એક જાણવાની ચક્ષુ છે. આટલું જ એનું સ્વરૂપ છે યથાર્થથી જોવે. અને એ 2 સ્વરૂપ પારિણામિક ભાવમાં અવસ્થિત છે. વર્તમાન જ્ઞાન દર્શન પ્રગટ થાય એ જુદો વિષય. ત્રિકાળ આવું સ્વરૂપ અંદરમાં રહેલું છે જ્ઞાન દર્શનમય. એવો એનો સ્વભાવ રહી ગયો છે અનાદિ અનંત. એવી એની સત્તા છે અનાદિ અનંત. એ જ્ઞાન દર્શનની આંખ એની સદાય ઉઘડેલી છે. એને ઉઘાડવાની નથી કોઈ. એ ઉઘડેલી જ છે અંદરમાં ત્રિકાળ. એમાં જાણવું દેખવું જાણવું દેખવું જાણવું દેખવું જાણવું દેખવું જાણવું દેખવું નિરંતર વર્તે છે.
એવો એનો એક શુદ્ધ આત્મિક સ્વભાવ છે. એમાં સકળ કર્તૃત્વ નથી, કોઈ પર્યાયનું કર્તૃત્વ નથી, કોઈ ભાવનું કર્તૃત્વ નથી. એવો કર્તૃત્વ સ્વભાવ છે જ્ઞાન દર્શન ભાઈ. એવી મારી શક્તિ, એવો મારો સ્વભાવ છે અનાદિ અનંત. એવી મારી સત્તા પડી છે અનાદિ અનંત, નિબીડ સત્તા, કોઈ દિવસ બીડાતી નથી સત્તા. એવી ને એવી રહે છે, એવી ને એવી રહે છે, સદાય અબધ સ્પષ્ટ, સદાય નિયત, સદાય નિરાવરણ, સદાય એકરૂપ, સદાય જ્ઞાન દર્શનથી ભરપૂર, જાણવા દેખવાના સ્વભાવથી ભરપૂર, ખચોખચ લવાલબ એવું એક સ્વરૂપ રહી ગયું છે એનું. એને કહેવાય શુદ્ધ જીવત્વ. શુદ્ધ જીવત્વ, આવો મારો સ્વભાવ, આવી મારી વસ્તુ, એવી મારી અસ્થિ છે. એ અસ્થિ સુધી પહોંચવા માટે આ બધી વસ્તુમાંથી પાર થઈ, બધી વસ્તુમાંથી પાર થઈ એટલે એ ત્રિકાળી દ્રવ્યમાં પહોંચવા માટે આ બધી વસ્તુ કાંઈ આડી નથી આવતી, એ એને દખલ નથી કરી શકતી, પણ એ પોતે ત્યાં જાય છે. એ વસ્તુ એને એમ કહેતી નથી કે તું મારી સામું જોવે, પણ આ એને જોવા માટે અહીંયા નજર કર્યા કરે છે, અહીંથી નજર છોડે છે હંમેશા. એટલે અહીંયા નજર ખોળાતી નથી, એની નજર અહીંયા પહોંચતી નથી, જ્ઞાન અહીંયા જાતું નથી, અને જ્ઞાન ઓલા વિષયોમાં આટા માર્યા કરે છે. સમજણ કરવા માટે સમજણ કરે એ બરાબર છે, સમજણ કરીને પછી સમજણ જ કર્યા કરે તો એનું કામ ન થાય. એમ સંવર ભાવમાં જ્ઞાનમાં પણ શુદ્ધિ થઈ ને તો એને ક્ષયોપસમ ભાવમાં નાખો, અને ચારિત્રની શુદ્ધિ થઈ, બીજી કોઈ પણ ગુણની શુદ્ધિ થઈ તો એ બધું ઔપસમિક ભાવમાં ચાલ્યું જાય છે. બરાબર. હવે નિર્જરા, એક શુદ્ધાત્માની ઉપલબ્ધિ સંવર, પછી શુદ્ધિની વૃદ્ધિ, વારંવાર સંવર, વારંવાર સંવર, વારંવાર સંવર, એનું નામ નિર્જરા. નિર્જરામાં પણ આ બધા ભેદ આવે, ચારિત્રના ભેદ, જ્ઞાનના ભેદ, એ બધા ક્ષયોપસમમાં ઔપસમિકમાં જાય. સાહિકમાં તો છેલ્લે કેવળ જ્ઞાન થાય ને એ જ જાય. બાકી બધી પર્યાયો આવી રીતે કામ કરે, આવી રીતે નવે તત્વને ચાર ભાવમાં ઉતારવા. હવે મોક્ષ તત્વ આવ્યું તો મોક્ષ તત્વનું શું? મોક્ષ તત્વમાં બે ભાવ, મોક્ષ તત્વમાં પણ બે ભાવ ચાલે. એક ભાવ મોક્ષ ને એક દ્રવ્ય મોક્ષ. એક ભાવ મોક્ષ. હરિયંત ભગવાનને શું છે? ભાવ મોક્ષ છે, કારણ કે એને ચાર ઘાત્યા કર્મ ચાલ્યા ગયા છે. અઘાત્યા કર્મો એની પૂર્ણ પ્રકૃતિને હિસાબે બહારના સંયોગ રૂપે અઘાતી કર્મનો ઉદય છે એને, એટલે સમોસરણની રચના થાય, બહારના વૈભવો એવા હોય તીર્થંકર ભગવાનને, તો એ બધી એનો તીર્થંકર ભગવાન તીર્થંકર પદે છે, પણ એનો ભાવ મોક્ષ થઈ ગયો છે. તો એ ભાવ મોક્ષ શેમાં જાય? તો એ કંઈક સાહિક ભાવમાં જાય. હવે એક ક્ષયોપસમનો ભાવ છૂટી અને સાહિક ભાવ થઈ ગયો, હજી એનો દ્રવ્ય મોક્ષ નથી થયો. એટલે ચાર અઘાતી કર્મની સ્થિતિ હજી નિમિત્તપણે રહેલી છે. એટલે સિદ્ધ દશા હોય ત્યારે પણ, સિદ્ધ દશા થાય ને તો એ સિદ્ધ દશામાં પણ પહેલે સમયે જ ખાલી છે ને બીજા અઘાતી ચાર કર્મનો અભાવની સ્થિતિનું નિમિત્ત પણ લાગુ પડે પહેલે સમયે. પછી બીજા સમયે એ કાંઈ સ્થિતિ ન હોય. જ્યારે સિદ્ધ દશા થાય ત્યારે એનો પહેલો સમય હોય, ત્યારે જ એ કર્મો, ચારેય કર્મો, અઘાતી કર્મનો પણ અભાવ થઈ ગયો. એ પહેલા સમય પૂરતો જ સંબંધ લાગુ પડે, પછી એ પ્રકારનો સંબંધ પણ ત્યાં હોતો નથી. સિદ્ધ દશા થઈ એટલે કે એ ઓલો પાણી હતો ને એનો બરફને ચોસલું થઈ ગયું. હવે ત્યાં દ્રવ્ય ગુણ પર્યાયની કોઈ ભેદરૂપતા જ ન રહી, એવું સિદ્ધપણું થઈ ગયું. ઉત્પાદ વ્યય ચાલુ હોવા છતાં ઉત્પાદ વ્યય બંધ નથી થતા સિદ્ધમાં. પર્યાયનું પરિણમન બંધ નથી થતું. પર્યાયનો ઉત્પાદ ચાલુ છે, બીજે સમયે વ્યય ચાલુ છે, સળંગપણે ધ્રુવ રહેલો છે ત્યાં, અને લક્ષ છૂટતું નથી. લક્ષ એનું થયા કરે છે એવું નથી, ત્યાં લક્ષરૂપ થઈ ગયા છે. ઉત્પાદ થઈને સન્મુખતા થાય એવું નથી ત્યાં.
ઉત્પાદ અભેદ થઈ ગયો છે એક નાયકથી હોવા છતાં સિદ્ધનું સ્વરૂપ એવું છે. એવી સ્થિતિ થાય એને દ્રવ્ય મોક્ષ થયો કહેવાય. શરીર એનું કપૂરની ગોટીની જેમ વિખેરાઈ જાય અને લોકના અગ્રભાગે સિદ્ધ ભગવાન બિરાજમાન થઈ જાય. આવી રીતે નવેય તત્વોમાં 4 ભાવને સંક્ષિપ્ત રીતે ઉતારી અને જ્ઞાનમાં ઉધારવા. જ્યાં જે વસ્તુ કોઈ પણ તત્વની ચર્ચા આવે કોઈ શાસ્ત્રમાં કે કોઈ પણ ભાવની ચર્ચા આવે તો એ ભાવમાં કયું તત્વ જાય કે આ તત્વમાં કયો ભાવ જાય અને એ બધાયથી મારો ત્રિકાળ ભાવ જુદો કેવો છે, મારું શુદ્ધ જીવત્વ કેવું છે, મારું પરમ પરિણામી ભાવ લક્ષણ કેવું છે, મારો સ્વભાવ કેવો બચી ગયો છે અનાદિ અનંત. ગમે તેવી વિપરીતતાના સંયોગમાં પણ શ્રેણીક મહારાજા નરકમાં હોવા છતાં અંદર ડૂબકી મારી દે છે. અંદર સંયોગોની કેટલી પ્રતિકૂળતા, એવા સમયે શ્રેણીક મહારાજા અંદરમાં પોતાના આત્માને ભેટી પડે છે. સંયોગો જીવને નડતા નથી. અહીંયા મનુષ્ય અપેક્ષાએ તો એટલી પ્રતિકૂળતા નથી. નારકીની પ્રતિકૂળતા ક્યાં અને મનુષ્ય જીવનની અનુકૂળતા ક્યાં? છતાંય જીવ પાંગળો થઈ ગયો છે, પામર થઈ ગયો છે, પામર. આવી નિજ નિધિ વૈભવવાન શુદ્ધાત્મા એની પાસે પડ્યો છે. અનંત ગુણો શાશ્વત રૂપે એવા ને એવા રહી ગયા છે. એમાં કાંઈ થયું નથી હજી સુધી. તો એને બહુમાન નથી આવતું. એને ઓહો મારી ચૈતન્ય સત્તા આવીને આવી રહી ગઈ છે, મારું શુદ્ધ જીવત્વ આવું નવું એમાં કાંઈ થયું નથી, આવી મેરી નિત્ય સ્થિતિ આવી મારી રહી ગઈ છે કે એમાં અનિત્યપણાનો સર્વથા અભાવ છે. કોઈ જાતનો વિભાવનો પ્રવેશ નથી થયો. એમાં વિભાવ ચાલુ છે એ સમયે સ્વભાવમાં પ્રવેશ નથી થયો. એ કોઈ અદ્ભુત ચમત્કારિક વાત છે. એવું ચૈતન્ય ચમત્કારિક દ્રવ્ય રહી ગયું છે, એવો ચમત્કાર છે અંદરમાં. એવી મારી સત્તા રહી ગઈ છે. એમ આમાં કહે છે કે હું ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને નિત્ય સહજપણે ભાવું છું. સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. એવા વૈભવશાળી આત્માને જ ભાવું છું. કારણ કે મારો સ્વભાવ એવો છે કે એવી ભાવના મને વર્તી રહી છે. આ ભાવ છે ને આ ભાવના છે ને હું ભાવના કરું છું ને ભાવવા જાઉં છું, એવું મારું સ્વરૂપ નથી. તમે મને એવી રીતે ન જોતા. હું તો મને નથી જોતો એવી રીતે, પણ તમે એમ ન જોતા કે આ પર્યાયને દ્રવ્ય તરફ વાળે છે, હવે આની પર્યાય તો સ્વસન્મુખ થવા માંડી છે. એનો મતલબ એમ છે કે તમે હજી એની પર્યાયને જોવો છો. તમારું લક્ષ હજી એના દ્રવ્ય ઉપર નથી, તો તમારા દ્રવ્ય ઉપર ક્યાંથી જશે? તમને શુદ્ધ જીવત્વ નથી દેખાતું એનું. ઓહો આનો સ્વભાવ આવો છે, આની ત્રિકાળતા આવી છે, આની વિદ્યમાનતા આવી છે, આનું અનાદિ અનંત સ્વરૂપ આવું રહી ગયું છે. આવો એકરૂપ સદાય કર્તૃત્વથી વિહીન એવો અકર્તૃત્વ સ્વભાવ રહી ગયો છે. એવી અનાદિ અનંતતા એની પડી છે જેમાં કંઈ થયું જ નથી. એનો જ્યારે એને વિશ્વાસ આવવા માંડે, બહુમાન આવવા માંડે, એવી પ્રતીતિ ભલે વિકલ્પાત્મક દશા હોય છતાં એમાં પણ આવો એક મહિમા આવી જાય તો રુચિ કેળવાઈ જાય. અને એ રુચિ કેળવાતા ઉપયોગ ત્યાં જ જાય. બધું પ્રતિભાષિત થયા કરે. નવે તત્વો જ્ઞાનમાં પ્રતિભાષિત થયા કરે. ચારેય ભાવો પ્રતિભાષિત થયા કરે. ત્રિકાળે એમાં પ્રતિભાષિત થયા કરે. છતાં ઓલું બીજું પ્રતિભાષિત થાય, અહીંયા કદી જ્ઞાન એનું જોડાય નહીં અને અહીંયાથી જ્ઞાન કદી એનું છૂટે નહીં. એવી વ્યવસ્થા એને ખ્યાલમાં આવી જાય. એમ આમાં કહેવામાં આવે છે કે શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ અને સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ હું ભાવું છું, બીજી કોઈ મારી ભાવના છે જ નહીં, એમ કહેવામાં આવે છે. આવો વિષય છે. બહુ સારી ગાથા, અદ્ભુત ગાથા. હવે આપણી આ ગાથા પૂરી થઈ ગઈ છે. હવે આપણે એના પછીનો એક કળશ છે 109મો, એ આવતા રવિવારે લેશું. અને એ કળશ પણ બહુ માર્મિક છે. એટલો બધો સુંદર કળશ છે કે એમાં 2 અપેક્ષા લાગુ પડે છે. એક ધ્યેયની અપેક્ષા અને એક જ્ઞેયની અપેક્ષા. એનું સ્પષ્ટીકરણ ગુરુદેવે ખૂબ સરસ કર્યું છે. આપણે એ સ્પષ્ટીકરણ જોશું. અને આ 109મો કળશ આખો સંધિવાળો કળશ છે.
એ ધ્યેયપૂર્વક જ્ઞેય એક સમયમાં કેવી રીતે થાય છે એની સંધિ આ કળશમાં બતાવે છે. ગાથા ત્રિકાળી દ્રવ્યની છે અને કળશ મુનિરાજે મૂક્યો છે ધ્યેય ને જ્ઞેયની સંધિ. કારણ કે ખાલી દ્રવ્ય કરે અને એ દ્રવ્ય જ્ઞાનમાં ને દ્રષ્ટિમાં આવે નહીં તો એ કાંઈ કામનું નથી દ્રવ્ય. એટલા માટે એણે કળશ મૂક્યો છે કે દ્રવ્ય તો છે, એવું અકર્તા સ્વભાવ તો છે, જ્ઞાતા સ્વભાવ તો છે, શુદ્ધાત્માને સકળ કર્તૃત્વનો અભાવ તો વર્તે છે, પણ એ દ્રવ્યને તું લક્ષમાં લઈ લે એમ કરીને આ કળશ મૂક્યો છે. સંધિનો કળશ છે. એ સંધિનો કળશ આપણે આવતા રવિવારે લેશું. આ ગાથા બહુ અદ્ભુત છે. ગાથા તો હવે આપણી પૂરી થઈ છે, પણ વારંવાર આ ગાથાનું છે ને સ્મરણ કરવા જેવું છે. એવું સ્મરણ સૌ જીવો કરી અને મોક્ષ માર્ગને પામે છે.